સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક મહત્વના અને મોટા સમાચાર। ગુજરાત પોલીસ વિભાગે બમ્પર ભરતીની જાહેરાત કરી। ટેકનિકલ કેડર માટે 950 જગ્યાઓ માટેની ભરતી। ટેકનિકલ ઓપરેટર અને એસઆઈ માટે ભરતી। સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ માટે 172 જગ્યાઓ માટેની આ ભરતી છે બહાર પાડવામાં આવી। ટેકનિકલ ઓપરેટર વાયરલેસ માટે 698 જગ્યાઓ છે તે બહાર પાડવામાં આવી। સાથે એસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ માટે 35 જગ્યાઓ છે। સાથે જ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ માટે 45 જગ્યાઓ ઉપરની ભરતી બહાર પાડવામાં આવી। ઇલેક્ટ્રોનિક આઈટી કોમ્પ્યુટર ડિગ્રી ફરજિયાત છે અને સાથે જ ડ્રાઈવર મિકેનિક માટે 12 ધોરણ પાસ હોવું એ ફરજિયાત છે। ભારે વાહન ડ્રાઇવિંગ લાયસન્સ પણ આની અંદર ફરજિયાત રાખવામાં આવ્યું છે અને મહત્તમ વય મર્યાદા એ 35ની રાખવામાં આવી છે। સાથે જ એસસી એસટી ઓબીસીને વયમાં છૂટછાટ છે તે પણ આપવામાં આવી। જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ માટે 100 રૂપિયા ફી છે આ ફોર્મની રાખવામાં આવી છે। ત્યારે એસસી એસટી મહિલા ઉમેદવારોને ફી માફ કરવામાં આવી છે। સાથે જોઈનિંગ ફીથી ₹40,800થી સીધો જ પગાર છે તે 49,600 સુધી માસિક પગાર મળી શકે છે। ડીએ અને અન્ય સરકારી લાભો પણ આજે ભરતીમાં પાસ થનાર વિદ્યાર્થીઓ છે તેમને મળી શકે છે। આ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે કે જેમાં રાજ્ય સરકારે આ મહત્વની જાહેરાત છે તે અત્યારે કરી છે અને આ ભરતી એ આઈટી વાયલેન્સ પોલીસ અધિકારી સબ ઇન્સ્પેક્ટર જેવા અલગ અલગની અંદર એ કરવામાં આવી રહી છે।